ધોરણ 10 ઇંગ્લિશ સીબીએસઈ ફૂટપ્રિન્ટ યુનિટ 1 ફર્સ્ટ ફ્લાઇટ યુનિટ 1 અ લેટર ટુ ગોડ એની એક્સરસાઇઝ સેક્શન આપણે જોઈએ છે. રિલેટિવ ક્લોઝિસ બરાબર, સંબંધ દર્શક વસ્તુ આપણે જોવાની છે. લુક એટ ધીસ સેન્ટેન્સીસ. A. All morning Lancho, who knew his fields intimately, જે એના ખેતરને બહુ જ સારી રીતે જાણતો હતો, looked at the sky. અને B. The woman who was preparing supper replied, yes, God willing. The italic parts બરાબર, italicized parts of the sentences give us more information about Lancho and the woman. આજે ઇટાલિક રોમનમાં લખેલું છે બરાબર, એ આપણને આ લેન્ચો અને એની વાઈફ એટલે વુમન એ બંને વિશે આપણને વધારાનું માહિતી પૂરી પાડે છે. We call them relative clauses. We call them relative clauses. Notice that they begin with a relative pronoun. બરાબર, આ રિલેટિવ ક્લોઝ ક્યાંથી શરૂ થાય તો બિગિન વિથ રિલેટિવ પ્રોનાઉન. બરાબર, એને લગતા જે પ્રોનાઉન્સ હોય એના પ્રોનાઉન હુ. રિલેટિવ પ્રોનાઉન કયું છે? હુ. અધર કોમન રિલેટિવ પ્રોનાઉન આર, બીજા રિલેટિવ પ્રોનાઉન કયા છે તો કે હુમ, હુઝ અને વિચ. એટલે WH વાળા જે શબ્દો છે એ રિલેટિવ પ્રોનાઉન તરીકે તમારે વપરાય. તો અહીંયા રિલેટિવ પ્રોનાઉન તો કયા કયા છે? હુ, હુમ, હુઝ અને વિચ. બરાબર, કોણ, કોનું, કોનું અને કયું. બરાબર, તો આપણે જે ભણવાનું છે રિલેટિવ ક્લોઝ, અને રિલેટિવ ક્લોઝ જે શરૂ થાય છે એ રિલેટિવ પ્રોનાઉન વડે શરૂ થાય છે. ધ રિલેટિવ ક્લોઝિસ ઇન, હવે પહેલા વાક્યની અંદર રિલેટિવ ક્લોઝ કયું છે? એન્ડ. અને બીજા વાક્યમાં કયું છે? અબાઉ. બરાબર, પહેલામાં એ એન્ડ અને એબાઉ આર કોલ્ડ નોન ડિફાઇનિંગ. બરાબર, આ કેવા છે? નોન ડિફાઇનિંગ, એટલે જેની વ્યાખ્યા કરી શકાય નહીં એવા. બરાબર, because કારણ કે we already know the identity of the person they describe. એનું કારણ શું છે તો આપણે જે વ્યક્તિની વાત કરી છે એની આઈડેન્ટિટી એટલે ઓળખ આપણે પહેલેથી જાણીએ છીએ એટલા માટે. હવે લેન્ચો ઇઝ અ પર્ટિક્યુલર પર્સન. લેન્ચો ઇઝ અ પર્ટિક્યુલર. દરવાજો બંધ કર. અને હોય રોહિત, મીટર પટ્ટી અહીંયા ઉપર કબાટમાં હોય.
તે આ બાજુથી ફૂલે. Lencho is a particular person and there is a particular woman he speaks to. બરાબર, આ લેન્ચોને પણ આપણે જાણીએ છીએ ને એની વહુ એને પણ આપણે જાણીએ છીએ. We don't need the information in the relative clause to pick these people out from a larger set. બરાબર, આમના માટે આપણે વધારાની કોઈ માહિતી જોઈએ નહીં. A non-defining relative clause. બરાબર, એટલે અહીંયા આપણે ધારો કે કહીએ તો રિલેટિવ ક્લોઝિસ. તો રિલેટિવ ક્લોઝિસ કયા કયા હોય? તો એક હોય નોન ડિફાઇનિંગ. બરાબર, તો આ નોન ડિફાઇનિંગ ક્લોઝ જે છે યુઝ્યુઅલી હેઝ અ કોમન ઇન ફ્રન્ટ ઓફ ઇટ એન્ડ અ, એટલે કોમા, આ નોન ડિફાઇનિંગમાં જે કોમા છે એ ક્યાં હોય છે? ઇન ફ્રન્ટ ઓફ ઇટ એન્ડ અ કોમા આફ્ટર ઇટ. બરાબર, આમાં જે કોમા હોય છે એ પહેલાં, ક્લોઝ પહેલાં હોય અને ક્લોઝ પછી હોય. બરાબર, સમ રાઇટર્સ યુઝડ એઝ ડેશ. કેટલાક લેખકો એની જગ્યાએ ડેશ વાપરે છે. એટલે અહીંયા આપણા માટે આ રિલેટિવ પ્રોનાઉનની વ્યાખ્યા, એના ડેફિનેશન, આ બધું ગ્રામર પોઈન્ટ આવે છે. બરાબર, તો ડેશ ઇન્સ્ટેડ, તો કોમાની જગ્યાએ એ લોકો ડેશ વાપરતા હોય છે. એઝ ઇન ધ સ્ટોરી. બરાબર, જેમ વાર્તામાં મૂકેલી છે એવી રીતે. હવે વાર્તામાં ક્યાં મૂકેલી છે તો તમે જુઓ, ધ વુમન પછી કોમા મૂકેલું છે. બરાબર, અને અહીંયા આગળ ડેશ મૂકેલું છે. ઇફ ધ રિલેટિવ ક્લોઝ કમ્સ એટ ધ એન્ડ, જો રિલેટિવ ક્લોઝ છેલ્લે આવે, વી જસ્ટ પુટ અ ફૂલ સ્ટોપ. બરાબર, આપણે એ વખતે શું કરવાનું? ફૂલ સ્ટોપ. તો નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ જે હોય એનું ઓળખ માટે શું કરવાનું? તો કોમા હોય એ ક્લોઝની પહેલાં આવે અથવા તો પછી આવે, અને કેટલીક જગ્યાએ ડેશ વપરાય. બરાબર, અને જો રિલેટિવ ક્લોઝ એન્ડમાં આવે તો ત્યાં આગળ આપણે ફૂલ સ્ટોપ મૂકવાનું છે. એટલે આ ત્રણ વસ્તુ નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝની આઈડેન્ટિટી છે. એટલે ગ્રામરની અંદર જ્યારે વાક્યમાં રિલેટિવ ક્લોઝ પૂછાય ત્યારે આપણે એ રીતે આગળ વધવાનું. બરાબર, ત્યાર પછી જોઈન ધ સેન્ટેન્સીસ given below using who, whom, whose, which as suggested. બરાબર, જે રીતે કીધેલું છે એ પ્રમાણે. હવે આ વાક્યોને, એટલે આ શું થયા? રિલેટિવ ક્લોઝ ખરા, પણ બે વાક્યોને જોડવાના છે તો એ શું થયા? આપણા કંજક્શન્સ થયા. બરાબર છે. આઈ ઓફન ગો ટુ મુંબઈ, હું વારંવાર મુંબઈ જાઉં છું. મુંબઈ ઇઝ ધ કોમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા. બરાબર, મુંબઈ એ ભારતનું કોમર્શિયલ એટલે ઔદ્યોગિક રાજધાની છે. બરાબર, તો વિચથી વાક્ય શરૂ કરવાનું છે. તો આઈ ઓફન ગો ટુ મુંબઈ, હવે મુંબઈની જગ્યાએ વિચ મૂકી દેવાનું. વિચ ઇઝ ધ કોમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા. બરાબર, તો આપણે ફેરફાર ક્યાં કરવાનો છે? મુંબઈની જગ્યાએ વિચ. પછી માય મધર ઇઝ ગોઈંગ ટુ હોસ્ટ અ ટીવી શો ઓન કુકિંગ. મારી મમ્મી કુકિંગનો જે શો છે એ ટીવી શોમાં હોસ્ટ કરવા માટે જઈ રહી છે. સી કુક્સ વેરી વેલ. બરાબર, તો અહીંયા સીની જગ્યાએ હું તમારે લખવાનું છે. ટીવી શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે, હુ કુક્સ વેરી વેલ. બરાબર, એ
સારી રીતે કુકિંગ કરી શકે છે. પછી ત્રીજું વાક્ય છે, તો ધીસ સ્પોર્ટ્સ પર્સન્સ આર ગોઈંગ ટુ મીટ ધ પ્રેસિડન્ટ. આ જે રમતવીરો છે એ રાષ્ટ્રપતિને મળવાના છે. ધેર પરફોર્મન્સ હેઝ બીન એક્સિલન્ટ. બરાબર. હવે અહીંયા THEIR ધેર એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? હુઝ પરફોર્મન્સ. બરાબર. લેન્ચો પ્રેઇડ ટુ ગોડ. લેન્ચોએ ભગવાનને પ્રાર્થના કરી. હિઝ આઈઝ સી ઇન ટુ અવર માઇન્ડ. બરાબર. હિઝ આઈઝ સી ઇન ટુ અવર માઇન્ડ. એની આંખો આપણા મગજમાં જોઈ રહી છે. બરાબર. તો હિઝની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? હુઝ. ધ મેન ચીટેડ મી. બરાબર. આ માણસે મને દગો કર્યો છે, ચીટિંગ કર્યું છે, છેતર્યો છે. આઈ ટ્રસ્ટેડ હિમ. બરાબર. તો અહીંયા ફૂલ સ્ટોપ કાઢી અને અહીંયા મૂકવાનું છે. અહીંયા આઈની જગ્યાએ નહીં પણ હુમ આઈ ટ્રસ્ટેડ હિમ, એટલે હુમ આઈ ટ્રસ્ટેડ. ધીસ મેન ચીટેડ મી હુમ આઈ ટ્રસ્ટેડ. બરાબર. અહીંયા હિમ નીકળી જશે. આ હિમ છે એ નીકળી જશે. બરાબર છે. શું છે? This man whom I trusted cheated me. This man whom I trusted cheated me. અચ્છા, વચ્ચેથી કર્યું. ધીસ મેન હુમ આઈ ટ્રસ્ટેડ, એટલે હિમ તો નીકળી જ જશે ને. ચીટેડ મી. બરાબર. ચાલો. સમટાઈમ્સ ધ રિલેટિવ પ્રોનાઉન ઇન અ રિલેટિવ ક્લોઝ રિમેન્સ હિડન. કેટલીક વખત આ રિલેટિવ પ્રોનાઉન એટલે હુ, હુઝ, હુમ એ બધા સંતાઈ ગયેલા હોય છે, દેખાતા નથી હોતા. ફોર એક્ઝામ્પલ, લુક એટ ધ ફર્સ્ટ સેન્ટન્સ ઓફ ધ સ્ટોરી. આપણી વાર્તાનું પહેલું વાક્ય જુઓ. ધ હાઉસ ડેશ ધ ઓનલી વન ઇન ધ એન્ટાયર વેલી. બરાબર. આખી પર્વતીય ખીણમાં એક જ ઘર હતું. ડેશ સેટ ઓન ધ ક્રેસ્ટ ઓફ લો હિલ. એક પર્વતની નાની ટેકરી પર એની ધાર ઉપર હતું. બરાબર. તો અહીંયા આગળ શું છે? વી કેન રીરાઇટ ધીસ સેન્ટન્સ એઝ. હવે આને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે ધ હાઉસ. બરાબર. અહીંયા વિચ વોઝ ધ ઓનલી વન ઇન ધ વેલી. બરાબર. એટલે આ ધ ઓનલી વન એની આગળ આપણે શું મૂક્યું? Which was. અને આ વિચ વોઝ શું છે? રિલેટિવ પ્રોનાઉન. બરાબર. સેટ ઓન ધ ક્રેસ્ટ ઓફ અ લો હિલ. બરાબર. ઇન સેન્ટન્સ એ. હવે સેન્ટન્સ એની અંદર ધ રિલેટિવ પ્રોનાઉન વિચ એન્ડ ધ વર્બ વોઝ. આ વર્બ એટલે ટુ બીનું રૂપ છે આપણું. બરાબર. ભૂતકાળનું. આર નોટ પ્રેઝન્ટ. બરાબર. પહેલા વાક્યમાં આ બે વસ્તુ હતી નહીં. બરાબર. હવે નંબર 4 એટલે આપણી એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝની અંદર આપણે જે જોયું તો એમાં હવે ચોથું નંબર યુઝિંગ નેગેટિવ ફોર એમ્ફેસિસ. યુઝિંગ નેગેટિવ ફોર એમ્ફેસિસ. બરાબર. અહીંયા આપણે એમ્ફેસિસનો મતલબ આપણે શોધવાનો છે. બરાબર. ચાલો. વી નો ધેટ sentences with words such as no, not or nothing show the absence of something. બરાબર. એબ્સન્સ ઓફ કંઈક વસ્તુ ખૂટે છે અથવા તો નથી એના વિશેના આ શબ્દો છે નો, નોટ અને નથિંગ. ઓર કોન્ટ્રાડિક્ટ સમથિંગ અથવા તો કંઈક વસ્તુનો વિરોધી બતાવે છે. ફોર એક્ઝામ્પલ બરાબર. એ
this year we will have no corn. બરાબર, અહીંયા corn will absent. બરાબર, no corn એટલે અહીંયા આ વર્ષે આપણને કોઈ ખાવાનો અનાજનો દાણો મળશે નહીં. અહીંયા corn એટલે મકાઈ. બરાબર, પછી the hail has left nothing. the hail has left nothing એટલે absence of crop. બરફના કરાએ કશું બાકી રાખ્યું નહીં. બરાબર, પછી these aren't raindrop falling from the sky. બરાબર, આ કંઈ વરસાદના ટીપા પડતા નથી આકાશમાંથી. they are new coins. આ નવા પૈસાના સિક્કા છે. બરાબર, તો આ શું બતાવે છે? કોન્ટ્રાડિક્ટ બતાવે છે. the common idea of what the drop of water falling from the sky are. બરાબર, તો આકાશમાંથી હંમેશા વરસાદના ટીપા પડે, સિક્કા ના પડે, પણ આ બરફના કરા પડે છે એટલે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે કે ભાઈ વરસાદના ટીપાની જગ્યાએ સિક્કા પડે છે, પૈસાના સિક્કા. અને મોટા છે એ 10ના છે, નાના છે એ 5ના છે એમ. બરાબર, બટ સમટાઈમ્સ નેગેટિવ વર્ડ્સ. હવે આપણી પાસે નેગેટિવ વર્ડ્સ. તો નેગેટિવ વર્ડ્સ તરીકે આપણી પાસે શું છે? નો, નોટ અને નથિંગ. બરાબર, આ 3 છે. તો સમટાઈમ્સ આ નેગેટિવ વર્ડ્સ આર યુઝડ જસ્ટ ટુ એમ્ફેસાઇઝ એન આઈડિયા. બરાબર, લુક એટ ધીસ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. બરાબર, હવે આ એમ્ફેસાઇઝ શું છે? એવું નહીં લખેલું. સર, ચલો વાક્ય જુઓ. લેન્ચો ડેશ 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 હેડ ડન. હવે આ પાછું રોમન આવ્યું. બરાબર, નથિંગ એલ્સ બટ સી ધ સ્કાય ટુવર્ડ્સ ધ નોર્થ ઈસ્ટ. બરાબર, he had done only this. બરાબર, બીજું કશું જોયું નહીં. આકાશ તરફ જોયું ને નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વી દિશામાંથી જે વરસાદના વાદળો આવે એ તરફ એણે જોયું. The man went out for no other reason than બીજા કોઈ કારણે નહીં. to have the pleasure of feeling the rain. બરાબર, બહાર કેમ નીકળ્યો? તો વરસાદનો આનંદ માણવા માટે બહાર નીકળ્યો તો, બીજું કોઈ કારણ નહોતું. ઓન ધ બોડી, વરસાદનું ટીપું શરીર ઉપર પડે ને જે આનંદ આવે એ માણવા માટે માણસ બહાર નીકળ્યો હતો. બરાબર, બીજું કશું કારણ નહોતું. તો હી હેડ ઓનલી ધીસ રીઝન. પણ બહાર નીકળ્યો ત્યારે શું નીકળ્યું હતું? વરસાદનું ટીપું શરીર ઉપર નહીં, બરફના કરા વાગ્યા હતા માથામાં. પછી લેન્ચો શોડ નોટ. હવે અહીંયા નોટ ધ સ્લાઇટેસ્ટ સરપ્રાઇઝ ઓન સીઈંગ ધ મની. બરાબર, એને સહેજે આશ્ચર્ય ના થયું આ બરફના કરા જોઈને કે મની જોઈને એને સહેજે આશ્ચર્ય થયું નહીં. હી સો નો સરપ્રાઇઝ એટ ઓલ. બરાબર, એને કોઈ પણ જાતનું, કારણ કે આ તો પર્વતીય પ્રદેશ છે એટલે અહીંયા વરસાદ પડે ને બરફ પડે, ક્યારે શું થાય કશું નક્કી નહીં. એટલે એને ખબર જ હતી, એટલે એને કોઈ આશ્ચર્ય થયું નહીં. બરાબર, નાવ લુક બેક એટ એક્ઝામ્પલ સી. હવે એક્ઝામ્પલ સી ઉપર તમે જુઓ, આ ઉપરનું છે એ. બરાબર, નોટિસ ધેટ the contradiction in fact serves to emphasize the value of usefulness of rain to the farmer. બરાબર, આ રેઇન ડ્રોપ ફોલિંગ ધ સ્કાય they are new coin. બરાબર, આ કોન્ટ્રાડિક્શન હતું. પણ એ શું બતાવે છે? તો એ વિરોધાભાસ એવો બતાવે છે કે ભાઈ ફાર્મર એટલે કે ખેડૂત માટે
આ વરસાદનું કેટલું મહત્ત્વ છે. બરાબર, વરસાદ ના પડે તો ખેડૂતને શું દશા થાય. ફાઇન્ડ સેન્ટન્સીસ ઇન ધ સ્ટોરી વિથ નેગેટિવ વર્ડ્સ. આખા પાઠમાંથી નેગેટિવ વર્ડ્સ એટલે નો, નોટ અને નથિંગ વાળા, અથવા તો જે કોન્ટ્રાડિક્ટ કરતા હોય એવા, અથવા કોન્ટ્રાડિક્ટરી, બરાબર, તો એવા હોય એવા તમારે વિચ એક્સપ્રેસીસ ધ ફોલોઈંગ આઈડિયા એમ્ફેટિકલી. બરાબર, એટલે આ એમ્ફેસાઇઝ એમ્ફેટિકલી. બરાબર, આ બધાના મિનિંગ. ધ ટ્રીઝ લોસ્ટ ઓલ ધેર લીવ્સ. બરાબર, વૃક્ષે એના બધા પાંદડા ગુમાવી દીધા. બરાબર, તો નોટ અ લીફ મેન્ટેન ઓન ધ ટ્રી, રિમેઇન્ડ ઓન ધ ટ્રી. બરાબર, આખા એમાં કોઈ પાંદડું રહ્યું નહીં. There was addressed to God, the letter was addressed to God. So it was nothing less than a letter to God. બરાબર, એ પત્ર હતો, એ ભગવાનને પત્ર લખ્યો હોય એવો લાગતો હતો. બરાબર, એનાથી વિશેષ કંઈ હતો નહીં. The postman saw this address for the first time in his career. હવે પેલા ભગવાનને લેટર લખ્યો હતો એટલે એ એડ્રેસ એણે પોસ્ટમેને, ટપાલીએ જિંદગીમાં પહેલી વખત જોયું હતું. બરાબર, તો નેવર ઇન હિઝ લાઈફ. બરાબર, નેવર ઇન હિઝ કેરિયર એઝ અ પોસ્ટમેન હેડ હી નોન ધેટ એડ્રેસ. બરાબર, એણે જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. હવે ત્યાર પછીનો આ સેક્શન છે મેટાફોર્સ. બરાબર, મેટાફોર્સ એ આપણી 5મી એક્સરસાઇઝ છે. બરાબર, એ મેટાફોર્સ આપણે પછી કરીશું. બરાબર, તારે શું કરવાનું, તો આ શું છે એનો મીન્સ. બરાબર, એ બધા મીન્સ જોઈ લેવાના. ચાલો.